પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. માણસ એ સાંભળતો નથી અને સાંભળે છે તો એ બરાબર સાંભળતો નથી, અને બરાબર સાંભળે છે તો એનો અર્થ એને સમજ પડતી નથી. શું કરવું જોઈએ અને શું કરી નાખે છે, એનું કારણ શું છે? પ્રભુએ એવું કીધું કે તમે સાવધાન થાઓ. કઈ બાબતમાં? તો કે તમે શું સાંભળો છો એ બાબતમાં તમે સાવધાન થાઓ. અને બીજું પ્રભુએ એવું કીધું કે તમે કેવી રીતે સાંભળો છો એ બાબત માટે તમે સાવધાન થાઓ. તો શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો એ શું વાત છે? આમાં શું સાવધાન થવાની જરૂર છે? એ તો કાન છે તો સંભળાવવાનું જ છે. કારણ કે પ્રભુ કહે છે જેને કાન છે તે સાંભળે. તો ખરેખર પ્રભુ કેવા શું માગે છે, એની પાછળનું રહસ્ય શું છે, એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માન્યા. આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા અને તાજગી તંદુરસ્તીમાં રાખ્યા છે. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈને બાઇબલની અંદરથી બીજો રાજા તેનો 5મો અધ્યાય 1-7. હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો. અને અરામીઓ દાડાબંધ નીકળી પડ્યા હતા, ને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા, અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું કે ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ કહ્યું. ત્યારે અરામના રાજાએ કહ્યું કે ત્યારે હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ. ત્યારે તે પોતાની સાથે 10 તાલંત રૂપું, સોનાની 6000 મહોર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. અને તે એ પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો, જેમાં એમ લખેલું હતું કે હવે આ પત્ર તને પહોંચે ત્યારે જાણવું કે જો મેં મારા સેવક નામાને તારી પાસે મોકલ્યો છે, એ સારું કે તું તેનો કોડ મટાડે. ઇઝરાયલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે શું હું મારનાર તથા જીવાડનાર દેવ છું કે આ માણસનો કોડ મટાડવા સારું તેણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, કારણ કે ઈશ્વર આજે આપણી સાથે અદ્ભુત રીતે એમના વચનથી વાત કરનાર છે. આપણા ઈશ્વર એ ચાહે છે કે એમના લોકો અલગ હોય, એમના લોકો અલગતામાં રહે. એટલે કે જેમ દુનિયા જીવે છે એમ નહીં, પરંતુ અલગ રીતે મારા લોકો જીવતા હોય અને દુનિયાથી સાંસારિક વાતોથી કંઈક અલગ હોય. અને માટે ઈશ્વર એમના લોકોને અલગ પણ રાખે છે, કારણ કે જ્યારે આપણે ભેળસેળ થઈ જાય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. જ્યારે ઇઝરાયલ પુત્રો ઇઝરાયલની અંદર સ્થાપિત થયા ત્યારે ઈશ્વરે કીધેલું હતું કે તમારા સિવાય ત્યાં બીજું કોઈ હોવું ના જોઈએ, પરંતુ ઘણી બધી પ્રજાઓ એ ત્યાં રહી ગઈ, અને એ લોકોના કારણે જ ઇઝરાયલ પુત્રોની અંદર તકલીફો ઊભી થઈ. કારણ કે એ લોકો પણ એ લોકોની પરંપરાઓનું એ લોકો અનુકરણ કરવા લાગ્યા, અને એ પ્રમાણે એ લોકો જીવવા લાગ્યા, અને માટે એ લોકોના જીવા એ થઈ ગયા. અને માટે જ ઈશ્વર એમના લોકોને એ અલગ રાખવાનું કહે છે, અલગ પડવાનું કહે છે, અને અલગ જગ્યા એ ઈશ્વર એમના લોકોને માટે એ તૈયાર કરવાનું એ કહેતા હોય છે. જ્યારે યુસુફ એ મિસ્ર દેશમાં હોય છે અને ત્યાંના એ અધિપતિ બને છે, અને જે 7 વર્ષ દુકાળના આવ્યા એમાં એમણે જે રીતે હેન્ડલિંગ કર્યું અને જે રીતે પૃથ્વીને અનાજ પૂરું પાડ્યું, અને એ સમયે એમના ભાઈઓ પણ ત્યાં અનાજ લેવા માટે આવેલા હતા, અને
યુસુફ એમના ભાઈઓને મળે છે અને યુસુફ ઓળખી જાય છે કે આ તો મારા ભાઈઓ છે અને પોતાની જાતને પોતાના ભાઈઓ આગળ પ્રગટ કરે છે. અને ત્યાર પછી યુસુફ એવું કહે છે કે તમે લોકો એક કામ કરો કે તમે બધા એ મિસર દેશમાં આવી જાઓ કે છે, કારણ કે દુકાળ આખી પૃથ્વી પર છે અને બધાનો નાશ થઈ જશે. એના કરતાં બહેતર છે તમે અહીંયા મારી પાસે આવી જાઓ અને હું એનો અધિકારી છું. અહીં આપણા બધાનું પાલન પોષણ થશે. આ માટે તમે બધા આ જગ્યા પર આવી જાઓ. અને આખી ઇઝરાયલ પ્રજા એ સમયે મિસર દેશમાં આવી ગઈ. પરંતુ જ્યારે આપણે પ્રજા શબ્દ વાપરે છે ત્યારે પ્રજા એટલે બહુ મોટા લોકો, વધુ લોકો, પરંતુ એ સમયે હજુ ઇઝરાયલની શરૂઆત હતી અને હજુ તો એ લોકો ગણતરીમાં ફક્ત 70 જણા હતા. અને લોકો બધા મિસર દેશમાં આવે છે અને મિસર દેશમાં આવે છે તો 70 લોકોને વસાવવાનું છે. અને ભલે યુસુફ અધિપતિ હોય પરંતુ ફારૂનને કહેવું તો પડે. અને એટલે એ પોતાના બાપને કહે છે, પોતાના ભાઈઓને કહે છે કે ફારૂન આવશે અને ફારૂન પૂછશે કે તમે લોકો શું કરો છો, કહે છે તો તમે એવું કહેજો કે અમે તો કે ઘેટા પાળકો છે, કહે છે અમે તો પશુપાલનનો ધંધો કરીએ છીએ, કહે છે. અને આ મિસ્રીઓ જે છે એ પશુપાલન કરતા હોય ને એવા લોકોને ધિક્કારે છે. એ તમે લોકો આવું જ બોલજો, કહે છે. અને આ એટલા માટે યુસુફે કીધેલું હતું કારણ કે મિસ્રીઓ એ જમાનામાં પૂરી દુનિયામાં ટોપ પર હતા. એ લોકોનો દેશ મહાસત્તા જેવો દેશ હતો અને એ લોકો બીજા બધા લોકોને તુચ્છ ગણે એવા લોકો હતા. અને એટલે એ લોકોને આ ઘેટા પાળકો એટલે કે પશુઓ સાથે રહેનાર લોકો ગમતા નહોતા. અને તમે જુઓ કે એ લોકો પણ એવા ગંદા જ હોય, પશુઓ સાથે રહે એટલે કંઈ સારા કપડાં ના હોય, સારા કપડાં પહેરાય પણ નહીં. અને ખરેખર આ લોકો પશુપાલનનું જ કામ કરતા હતા. એવું નથી કે યુસુફ એ લોકોને જૂઠું બોલતા શીખવાડે છે, પણ યુસુફ એ લોકોને સ્પષ્ટ કે તમે આવું જ કહેજો. પણ એની પાછળ આ યુસુફનું એક મોટું કારણ હતું અને કારણ એ હતું કે યુસુફ એ જાણતા હતા કે આ મિસ્રીઓ અને ફારૂન એ તો ઘેટા પાળકોનો વિરોધ કરનાર લોકો છે, એ લોકોને તુચ્છ ગણનાર લોકો છે. અને જ્યારે મારા લોકો કહેશે કે અમે તો ઘેટા પાળકો છે એટલે અમને લોકોને અલગ જગ્યા આપશે, કે છે બધાની મધ્ય જગ્યા નહીં આપે, અમને લોકોને અલગ જગ્યા કાઢી આપશે. અને અલગ જગ્યા કાઢી આપશે તો અમે મિસ્રીઓ જેવા નહીં બનીએ, અમે તો અલગ અમારી રીતે જીવી ખાઈશું. અને એટલા માટે આ યુસુફે એક હોશિયારી એ વાપરેલી હતી. અને એટલે આ ઇઝરાયલ પુત્રો જે છે એ લોકો બધા એ લોકો ગોસેન નામની જગ્યા પર અલગ એ લોકોને વસાવવામાં આવ્યા. એ લોકો ત્યાં વસ્યા. પણ જો યુસુફે કેમ આવું કર્યું? યુસુફ એ ઘણી બધી વાતો જાણતા હતા અને યુસુફ એ ઈશ્વરની પાછળ ચાલનાર વ્યક્તિ હતા. અત્યારે તો મિસર દેશમાં સમજો કે એ લોકોનું જ રાજ છે, એટલે કે ઇઝરાયલનું જ રાજ છે એવું કહી શકાય, કારણ કે યુસુફ ત્યાંના પ્રેસિડેન્ટ છે. અને એટલે આ લોકોની પર કોઈ આંચ આવે એવું નથી. પણ છતાં યુસુફ આ ઘટના નહોતા જોતા. યુસુફ કોઈ બીજી ઘટનાને એ જોતા હતા. અને યુસુફ એ પોતાના લોકોને એક અલગ જગ્યા પર વસાવડાવે છે કે જેથી કરીને એ લોકો અલગ રહે. અને જ્યારે આ પ્રજા બહુ વિશાળ થઈ ગઈ, યુસુફ મૃત્યુ બી પામી ગયા અને ત્યાર પછી એ લોકો બધા ગુલામ પણ બન્યા. અને ભયંકર ગુલામી ફારૂને એ લોકોની પાસે કરાવડાવી અને પુષ્કળ ગુલામી હેઠળ આ લોકો કલાપીટ કરવા લાગ્યા, રડવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા. અને એ લોકોની ગુલામી એ અતિશય હતી. અને જ્યારે ઈશ્વરનો સમય થયો ત્યારે ઈશ્વરે મૂસાને મોકલ્યા. અને મૂસાને મોકલ્યા ત્યારે મૂસા દ્વારા અદ્ભુત ચમત્કારો ત્યાં થયા. પણ ધ્યાનથી સમજો કેવા ચમત્કારો થયા કે પાણીનું લોહી બની ગયું. પાણીનું લોહી બની ગયું આખા મિસર દેશની અંદર. અને એટલે મિસ્રીઓ એ પાણી ના પી શક્યા. પરંતુ ઈશ્વરે એવો ચમત્કાર કર્યો કે એ જ મિસર દેશની અંદર અલગ જ્યાં ગોસેન નામની જગ્યા હતી, જ્યાં ઈશ્વરના લોકો રહેતા હતા, ત્યાંનું પાણી એમણે લોહી બનવા ના દીધું. જો આ લોકો બધા અંદર રહેતા હોત, મિસ્રીઓ સાથે છૂટા છવાયા રહેતા હોત, એક બે મિસ્રી અને એક બે ઇઝરાયલી એવી રીતે બધા છૂટા છવાયા બધા મિક્સ હોત, તો આ પાણીનું જે લોહી થયું એની અંદર ઇઝરાયલ પુત્રોને પણ કદાચ ભોગવવાનું આવે એવી પરિસ્થિતિ ઊભી થાત. અને એટલે યુસુફને બહુ પહેલેથી ખબર હતી કે અમે આ જગ્યા પર વસ્યા છે ખરા, મેં પોતે જ મારા લોકોને બોલાયા છે ખરા, આ જગ્યા ભયંકર છે અને મારા ગયા પછી ગાડી ભયંકરતાની શરૂઆત થશે. અનેક દિવસ ઈશ્વર આવશે પણ ખરા
અને અમને આ બાબતમાંથી છોડાવશે પણ ખરા. એવું પણ યુસુફ જાણતા હતા. કારણ એ હતું કે ઈશ્વરે ઇબ્રાહીમને આ વચન આપેલું કે ઇબ્રાહીમ, તારા લોકો પ્રદેશમાં ભટકશે, ત્યાં ગુલામ બનશે, પણ 400 વર્ષ પછી હું છોડાવીશ. એ વાત ઇબ્રાહીમે પોતાના દીકરા ઈસાકને કીધી હશે. એટલે ઈસાક જાણતા હતા. ઈસાકે યાકૂબને કીધી, યાકૂબે યુસુફને કીધું હશે. અને એટલે આ યુસુફ બરાબર જાણે છે જે વચન ઈશ્વર ઇબ્રાહીમને આપેલું છે. એવું નથી કહેતા ઇબ્રાહીમને કીધું આટલા બધા વર્ષો થયા, કશું થયું તો છે નહીં, એવું નહીં. પરંતુ એ બરાબર એ વચન પર એ વિશ્વાસ કરે છે કે ના, આવું જ છે અને આવું થશે. અને એટલે એક પછી જેટલી પણ વિપત્તિ આવી, એ દેડકા આવ્યા કે માખીઓ આવી કે પછી તીડો આવ્યા કે કરા પડ્યા, પરંતુ ઈશ્વરના લોકો અલગ જગ્યાએ રહેતા હોવાના કારણે એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ એ થઈ નહીં. અને ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે તેનો 50મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 25મી કલમ. અને યુસુફે ઇઝરાયલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચીત લેશે ને તમે મારા હાડકાં અહીંથી લઈ જજો. શું કહે છે? દેવ તમારી ખબર ખચીત લેશે. આ તો એવા શબ્દો છે કે જાણે કોઈ બહુ દુઃખમાં ડૂબેલું છે અને એને કોઈ આશ્વાસન આપતું હોય, ભાઈ ચિંતા ના કરો, દેવ તમારી ખબર લેશે. હવે તો આ લોકો શાંતિથી જીવે છે. હજુ આ લોકો ગુલામ નથી બન્યા. હજુ તો આ લોકો ત્યાં ગાડી મિસ્ર દેશની અંદર આ લોકો રાજા જેવા છે બધા. આ લોકોનું માનપાન છે. અને એવા સમયે આ યુસુફ એવું કહે છે, એક દિવસ ઈશ્વર ખચિત તમારી ખબર લઈ શકે છે. અને ત્યારે છે ને મારા હાડકાં, હું તો મરી જાઉં છું હવે, મારો સમય આવી ગયો છે, પણ કહે છે મારા હાડકાં બી છે ને રહેવા ના દેતા. તમે આપણા દેશમાં જઈને, જે ઈશ્વર તમને દેશ આપે ત્યાં જજો અને ત્યાં જઈને મારા હાડકાં ત્યાં તમે દફન કરજો. જો ઈશ્વરે આ યુસુફને કેવું જ્ઞાન અને બુદ્ધિ આપેલું, કેવી હોશિયારી એ યુસુફ વાપરે છે. અને એવી જગ્યા પર કે જ્યાં એ પોતે એક પ્રેસિડેન્ટ છે, એ ચાહે ત્યાં પોતાના લોકોને વસાઈ શકે છે, બધાની મધ્ય વસાઈ શકે છે, પરંતુ એમણે હોશિયારીથી કામ લીધું અને પોતાના લોકોને અલગ જગ્યા પર એમણે વસાવ્યા. અને અલગ જગ્યા પર આ લોકો હતા, એને કારણે એ લોકો બધા વિપત્તિમાં હતા ખરા, પરંતુ વિપત્તિની કોઈ પણ અસર એ લોકોની ઉપર થઈ નહીં અને લોકો બધા એ બચી ગયા. પરંતુ વર્ષો પહેલાં આ યુસુફે આ બધું દર્શન એમણે જોયેલું હતું કે એમના મગજની અંદર આ બધી વાતો ફરતી હતી કે મારે કઈ રીતે કામ કરવાનું છે. અને એ જ રીતે એ આગળ વધ્યા. ઈશ્વરે નૂહને પણ અલગ કર્યા કે નું અલગ થાકે છે, અલગ થાક અને તું વહાણ બનાય અને વહાણની અંદર ઘૂસી જાવ તમે લોકો કે. ઈશ્વરે એ જળપ્રલય લાવ્યા એના 7 દિવસ પહેલાં જ લોકો બધાને અલગ કર્યા કે જાઓ તમે અલગ થઈ જાઓ અને પોતાના માટે વહાણ બનાવીને તમે વહાણની અંદર તમે લોકો ઘૂસી જાઓ. અને જો વિપત્તિ આવી, એ જ વિપત્તિની અંદર નૂહ પણ છે, એમનો આખો પરિવાર પણ છે, પરંતુ છતાં એ લોકો બીજા બધા કરતાં એ લોકો અલગ છે. અને અલગ છે અને ઈશ્વરે એ લોકોને અલગતામાં કાઢીને એ લોકોને બચાવેલા પણ છે. જ્યારે મૂસા ઇઝરાયલ પુત્રોને દોરી રહેલા હતા, એ લોકો રસ્તામાં હતા અને મૂસા ઘણા બધા લોકોનો અભિષેક કરે છે, ઘણા બધા લોકોને ઉપરી ઠરાવેલા હતા. એ લોકોનો અભિષેક મૂસા દ્વારા થાય છે. પરંતુ જ્યારે આ લોકોનો અભિષેક થાય છે ત્યારે આ લોકો બધા છકી જાય છે, ઘમંડમાં આવી જાય છે અને મૂસાની વિરુદ્ધ થાય છે. અને મૂસાના એને કહે છે કે મૂસા તું એકલો પવિત્ર છે કે અમે પવિત્ર લોકો નથી કે છે, અમે પણ પવિત્ર લોકો છે. શું ઈશ્વર તારા એકલાની સાથે વાત કરે છે? ઈશ્વર અમારી સાથે પણ વાત કરે છે. તારી જાતને મોટો કેમ બનાવવા જ કે છે? તું કેમ અમારો આગેવાન થઈને બેઠેલો છે? અને જ્યારે આ શબ્દો એ મૂસા સાંભળે છે અને ઈશ્વર સાંભળે છે અને ઈશ્વર એ લોકોની પર ભયંકર ક્રોધાયમાન થાય છે. અને ઈશ્વર મૂસાને એક આજ્ઞા આપે છે. અને આપણે બાઇબલની અંદર વાંચીએ ગણનાનું પુસ્તક, ત્યાં 16મો અધ્યાય અને તેની 20 અને 21મી કલમ. અને યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું, આ જમાતમાંથી જુદા નીકળો કે એક પળમાં હું તેઓનો સંહાર કરું. અહીં બાઇબલ એવું કહે છે કે ઈશ્વર મૂસાને શું, આ લોકોથી અલગ નીકળો કે છે, આ લોકોનો મારે નાશ કરવો છે કે છે. એટલે આ જે નાશ પામનારા છે ને એ લોકો તમે અલગ જતા રહો કે છે, મિક્સ નથી રહેવાના એ લોકોની સાથે.
મિક્સ રહેશો તો હું બચાવું કેમનો, પણ હું તમને એમ કહેવા માગું તમે લોકો અહીંથી બહાર નીકળો, અલગ થઈ જાઓ આ લોકોથી. અને ઈશ્વરે મૂસાને અને આખી ઇઝરાયલ પ્રજાને આ 250 તો ખાલી ધૂપ બાળનાર લોકો હતા અને બીજા કોરાના જે વંશજો હતા એ બધાથી ઈશ્વરે આખી પ્રજાને અલગ કરી અને આ લોકો બધા મૃત્યુ પામ્યા. પૃથ્વીએ પોતાનું મોઢું ખોલ્યું, નરકે પોતાનું મોઢું ખોલ્યું અને ઘણા બધા લોકોને જીવતા જ એ લોકોના સામાન સહિત નર્ક એ લોકોને ગળી ગયું. અને જે 250 માણસો હતા જે લોકો ધૂપ બાળતા હતા ઈશ્વરની આગળ, એ લોકોની સામે આગ આવી અને આગે એ લોકોને બધાને બાળીને ભસ્મ કરી નાખ્યા. પરંતુ ઈશ્વરે પોતાના લોકોને અલગ કરી નાખ્યા. જો આ શરૂઆતથી ઈશ્વરની એક યોજના છેક ઉત્પત્તિથી આપણને જોવા મળે છે. ઉત્પત્તિથી લઈને તમે પ્રકટીકરણ સુધી વાંચો તો આ ઈશ્વરની એક યોજના એ આપણને દેખાતી જોવા મળે છે કે ઈશ્વર પોતાના લોકોને બીજા બધા કરતાં અલગ જગ્યા પર લઈ જાય છે. એ લોકોને અલગ કાઢે છે. જ્યારે ઈશ્વરને એવી જરૂર લાગી ત્યારે ઈશ્વરે પોતાના લોકોને અલગ કર્યા અને આ ઇઝરાયલ પુત્રો ઇઝરાયલ દેશની અંદર સ્થાપિત થયા અને પ્રભુ શું એ લોકોની મધ્ય આવ્યા અને પ્રભુ શું લોકોની મધ્ય આવ્યા ત્યારે લોકો બધા જૂના કરારની જે રીત હતી, જૂના કરારની જે વિધિઓ હતી, જૂના કરારની જે પરંપરાઓ હતી એ પરંપરા પ્રમાણે એ લોકો બધા જીવન જીવતા હતા. પ્રભુ શું આવ્યા અને પ્રભુ શું દ્વારા જ આ જૂનો કરાર આવેલો હતો. બધું પ્રભુ એ લોકોને સમજાવે છે કે આ જે જૂનો કરાર જે છે ખરેખર છે શું અને જૂનો કરાર આપણને સમજાવે છે શું. અને પ્રભુએ એ લોકોને જૂનો કરાર સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સરસ રીતે પ્રભુએ એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ લોકોને બધાને એવું લાગ્યું કે આ તો અમને મૂસાની વિરુદ્ધ લઈ જાય છે કે મૂસાએ અમને જૂનો કરાર આપ્યો અને આ માણસ અમને કરાર તોડવાની વાતો કરે છે. આ માણસ મૂસાની વિરુદ્ધનો છે, આ માણસ જૂના કરારની વિરુદ્ધમાં છે, આ તો અમને કંઈક ઉલટું શીખવાડે છે. અને પ્રભુએ એ સમયે લોકોની સાથે વાતો કરી, નવો કરાર એ લોકોને શીખવાની શરૂઆત કરી. પરંતુ ઘણા બધા લોકો કે મોટો વર્ગ એ પ્રભુની વાત ના સમજી શક્યા અને એ લોકોને લાગ્યું કે આમને વચનની વિરુદ્ધ એ કંઈક શીખવાડે છે. અને એ સમયે પ્રભુએ પિત્તરને કીધું, પિત્તર તારી પર હું મારી મંડળી બાંધીશ. જો પહેલાં ઇઝરાયલ પુત્રોને પણ મંડળી કીધેલું, પરંતુ હવે આ જગ્યા પર ઈશ્વર સ્પેશિયલ વાત કરી કે પિત્તર તારી પર હું મારી મંડળી બાંધીશ. અને પછી 50માના દિવસે જ્યારે પવિત્ર આત્મા આવ્યા ત્યારે ઈશ્વરે પોતાની મંડળી એ પિત્તરની ઉપર સ્થાપી, પવિત્ર આત્માને મોકલ્યા. અને એ શરૂઆતની મંડળી જો તમે પ્રેરિતોના કૃત્યો વાંચો તો ત્યાં લખેલું છે કે વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું હતું અને તેઓ સર્વ પોતપોતાની જમીન વેચી નાખતા, પોતપોતાના ઘર વેચી નાખતા અને જે કંઈ પૈસા હતા એ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકી દેતા અને એ લોકો બધા એક સાથે એ લોકો રહેતા હતા. જો ફરી એકવાર બાઇબલની અંદર એક અલગતા જોવા મળે છે કે ઈશ્વરના લોકો કોઈક અલગ જગ્યાએ પોતાનું સ્થાન બનાવે છે અને અલગ એ લોકો રહેતા હતા. આજે આટલા બધા વર્ષો વીતી ગયા, લગભગ નવો કરાર આવે એને લગભગ 2000 વર્ષ થવા આવ્યા અને આજે આટલા વર્ષ પછી આજે લોકોને આ બાબત એ ખબર નથી પડતી કે અલગ હોવું, અલગ રહેવું, એકતાની અંદર રહેવું, એકતાની અંદર જીવવું એ કેટલું બધું જરૂરી છે, કેટલું બધું અગત્યનું છે. પરંતુ આજે લોકોને ખબર નથી પડતી. આજે પ્રાર્થના થાય છે ખરી કે પ્રભુ અમે એક જગ્યા પર રહીએ, એના માટે અમે તન મન ધનથી તૈયાર થઈએ, એ બધી પ્રાર્થનાઓ થાય છે ખરી, પરંતુ ખરેખર એ પ્રાર્થનાઓનો કોઈ અર્થ જ નથી. કારણ કે બધું જાણતા હોવા છતાં જેમાં એક પગલું આપણે આગળ ના વધી શકતા હોય, આપણે એના માટે કંઈક કરી જ ના શકતા હોય, એના માટે આપણે આગળ જ ના આવતા હોય, તો પ્રાર્થના બી આપણે જ કરીએ, સમજીએ પણ આપણે અને સમજીને કશું કરવાનું પણ નહીં એ પણ આપણે.
તો એનો અર્થ એવો થયો કે આ પ્રાર્થના એ ફક્ત કરવા ખાતર છે, પણ કોઈ માણસ એવું નથી કહેતું કે હા ભાઈ અલગ રહેવું જરૂર છે તો લો ચલો અલગ થઈ, લો અમારા તરફથી આમ છે કે મારા તરફથી તેમ છે, ચલો નીકળી જાઓ અલગ. વાતો કરવાથી એ કશું થતું નથી અને થઈ શકવાનું નથી. મને ખબર છે કે ઘણાને તો એવું જ લાગે છે કે શું દેવ આપણને લોકોની મધ્યે રહેતા હોય, શું દેવ આપણને ના બચાવે, શું દેવ આપણને બચાવી ના શકે, શું ઈશ્વરે લોતને એવું ના કીધું લોત અહીંથી નીકળી જાય, તું અહીંથી નીકળી જા પછી બધું કામ થશે, પણ પહેલાં તો તું અહીંથી અલગ થાક અને અલગ જગ્યા પર તું જતો રહે. ગમે ત્યારે ઈશ્વરે આ કાર્ય એ ચોક્કસ કરેલું છે. શું દેવ મને નહીં બચાવે, હું બધાની સાથે રહીશ, તો શું દેવ ના બચાવે. આજે ઘણા બધાને એવું લાગે છે આ એક કાયરતા છે, આ બીકણોની વાત છે, એવું લાગે છે કે આ તો એક ભાગવાની વાત છે. પરંતુ બાઇબલની અંદર લખેલું છે પ્રેરિતોના કૃત્યો તેનો 8મો અધ્યાય અને આપણે વચન વાંચીએ તેનું પહેલું. સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ, એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂમના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. જે બાઇબલ કહે છે બધા ભાગી ગયા. સતાવણી થઈ તો બધા શું થઈ ગયા? ભાગી ગયા. હવે મારે શું આ લોકોને બધાને બીકણ કહેવાના? જે લોકો પવિત્ર આત્માથી ભરપૂર હતા, જે લોકો પ્રથમની મંડળીના લોકો હતા, જે લોકો દ્વારા ઈશ્વર જોરદાર કામો કરતા હતા, પરંતુ સતાવણી થઈ તો લોકો ભાગી ગયા. એક અલગ જગ્યા પર એક સલામત સ્થળ શોધીને એ લોકો બધા ભાગી ગયા. પ્રભુ શું કહેવા માગે છે? પ્રભુ શુંનું વચન શું કહે છે? અને પ્રભુ શું જ્યારે પોતાના 12 શિષ્યોની પસંદગી કરેલી ત્યારે પ્રભુ શું 12 શિષ્યોને પણ સમજણ આપેલી અને એ લોકોને બધું કીધેલું કે તમે લોકો જ્યારે બહાર નીકળો તો તમે તમારા હાથમાં થેલો ના રાખતા, તમે 2 જોડી કપડાં ના રાખતા, 2 જોડી ચંપલ ના રાખતા, કે છે તમને હું કશાને ખોટ નહીં પડવા દો. તમે જે ઘરમાં જાઓ એ ઘરના કોઈ શાંતિ થાવ, અને જો શાંતિનો પુત્ર હશે ત્યાં તમારી શાંતિ તેમને મળશે. તમે માદાઓને સાજા કરો, તમને મફત મળ્યું છે, તમે મફત આપો. આ બધી વાતો કરતાં કરતાં પ્રભુ એક ખાસ વાત એ લોકોને કરેલી હતી. અને આપણે વાંચીમાંથી લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 23મી કલમ. અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પૂઠે લાગે ત્યારે તમે બીજામાં નસી જાઓ, કેમ કે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયેલના સઘળા નગરોમાં તમે ફરી વળશો નહીં. જો ઈશ્વરે પોતે કીધું પોતાના શિષ્યોને કે જ્યારે તમારી પાછળ લોકો આવે ને ભાગી જજો, કે છે તમારી સતાવણી થાય ને તો 56 ઇંચની છાતી કાઢીને ઊભા ના થઈ જતા, કે ભાગી જજો એવું પ્રભુએ કીધું છે. આ પ્રભુ છે પોતે આ શીખવાડેલા વચન છે. પરંતુ આજે આ બધી વાતો એ માણસને નહીં સમજ પડે. આજે આ બધી વાતો જે છે માણસને નહીં સમજ પડે. આ બધું બાઇબલમાં લખેલું છે. આ બધી વાતો બાઇબલની અંદર ઈશ્વરે કીધેલી છે. આ બધી ઘટના આપણે જોઈ કે આ બધું બાઇબલમાં જ છે. અલગ નીકળો, બાકીના લોકોનો નાશ કરી શકો, બાકીની જગ્યા પર વિપત્તિ લાવી શકો, અલગ થઈને રહો, આ બધું બાઇબલની અંદર જ લખેલું છે. પરંતુ આજે આ વાત સમજમાં નહીં આવે. પેલા ધનવાન એના જેવું થાય, જે ધનવાન માણસ નરકમાં પડ્યો એના જેવું થાય તો પછી શું ફાયદો? ત્યારે આપણને ખબર પડે તો શું ફાયદો. આ ધનવાન જ્યારે પૃથ્વી પર હતો ત્યારે રોજે રોજ કિરમજી રંગના વસ્ત્ર પહેરતો હતો, બિંદાસથી એ જીવન જીવતો હતો. અને આ ધનવાન માણસ મોજ મસ્તીમાં જીવન જીવતો હતો એવું બાઇબલ નોંધે છે. એના ઘરની બહાર લાજરસના ઘરવાળાઓ એ લાજરસને મૂકીને જતા રહેતા હતા. લાજરસ ભીખ માગતો હતો, એના આખા શરીરે ફૂલ્લા પડેલા હતા અને કૂતરા આવીને ચાટતા હતા. એની પાસે ખાવાનું કશું હતું નહીં. જ્યારે ધનવાન દારૂ પીને જ્યારે ખાવા માટે બેસે, પૂરો હોશમાં ના હોય અને એના મોઢામાંથી એક ખોરાક પડતો હોય અને લાજરસને એવું થાય કે આ બી મને મળી જાય તો કેટલું સારું, એ પણ એ નહોતું મળતું. એવી પરિસ્થિતિ હતી. આ ધનવાનને બધું જ ખબર છે કે મારી સામે આ બધી ઘટનાઓ બની રહી છે. આ ધનવાનની પાસે બાઇબલ હતું. જો તમે એ ફકરાનો યોગ્ય રીતે અભ્યાસ કરશો, લુક 16:19 થી લઈને 31 સુધી, તો ત્યાં બધું લખવામાં આવેલું છે
કે તારી પાસે કે છે મૂસાના પુસ્તકો છે, બીજા પ્રબોધકોના પણ પુસ્તકો છે, એ વાંચ. આ ધનવાન પાસે બધું જ હતું. આ ધનવાન પાસે સેવકો પણ આવતા હતા, પણ આ ધનવાન બાઇબલ વાંચ્યા પછી પણ એને માન્યું નહીં. બાઇબલ વાંચીને પણ એને એવું લાગે આ તો બધું લખેલું હોય, આ બધું ના હોય, આવું બધું કશું ના થાય. એણે માન્યું જ નહીં. સેવકો આવીને એને કહેતા હતા ભાઈ સ્વર્ગ બી છે, નર્ક પણ છે. અને ત્યારે આ માણસ એક જ વાત કહેતો હતો કે તમને કોણે કીધું કે સ્વર્ગ છે નર્ક છે? કોઈ જોયું? તમે સ્વર્ગ જોઈને આવ્યા, તમે નર્ક જોઈને આવ્યા? અને આ માણસ માનવા માટે તૈયાર ના થયો. અને આખરે એના જીવનમાં એવો દિવસ આવ્યો કે સીધું નર્કમાં જઈને પડ્યો. એ નથી ખબર કે મારા જીવનમાં એક દિવસ એવો બી આવશે કે જ્યારે હું નર્કમાં ખરેખર હોઈશ. એને તો એવું લાગ્યું કે આવું બધું કશું છે જ નહીં. અને જ્યારે નર્કની અંદર પડે છે ત્યારે એ આગની અંદર એ તડપતા તડપતા આ જ બધી વાતો એ યાદ કરે છે. એને બધું યાદ આવે છે કે હા બાઇબલ મારી પાસે હતું, મેં વાંચેલું હતું, પણ મેં વિશ્વાસ નહોતો કર્યો. હવે એને બધું જ યાદ આવે છે કે લાજરસ મારી સામે જ પડી રહેતો હતો, મેં કદી એને પાણીનું ટીપું નથી આપ્યું, આજે મને પણ પાણીનું ટીપું નથી મળી રહ્યું. એને યાદ આવે છે બધા સેવકો કે મને સમજાવતા હતા, મને કહેતા હતા સ્વર્ગ બી છે, નર્ક પણ છે, પણ હું નહોતો માનતો. પરંતુ હવે માને છે. પણ હવે શું ફાયદો? હવે એણે માની પણ લીધું તો શું ફાયદો? જો આના જેવું એ આજના વિશ્વાસીઓના જીવનમાં થાય, ત્યારે લોકો માને તો શું ફાયદો? એકવાર માણસ નર્કમાં પડી જાય પછી એની પાસે કોઈ છુટકારો નથી. અને ત્યારે બધી વાતો એને યાદ આવે કે આવું મેં કરી લીધું હોત તો કેટલું સારું, આવું મેં માની લીધું હોત તો કેવું સારું. ત્યારે શું ફાયદો? જ્યારે સમય હોય છે ત્યારે માણસ એ સમજતો નથી. ત્યારે માણસ પોતાની મસ્તીની અંદર એ બિંદાસથી જીવ્યા કરે છે. એ પોતાની સમજમાં ચાલ્યા કરે છે. એ ઈશ્વરની સમજમાં નહીં, બાઇબલની સમજમાં નહીં, ઈશ્વરના સેવકોની સમજમાં નહીં, પણ પોતાની સમજમાં એ બિંદાસથી ચાલ્યા કરે છે. ચલો આ તો અલગ રહેવાની એક વાત થઈ, પરંતુ એવી તો ઘણી બધી બાબતો છે કે જેની અંદર માણસો એ ઈશ્વરના વચનો એ સમજતા નથી. એવી ઘણી બધી વાતો છે કે માણસો એ વચન પર એ વિશ્વાસ કરતા નથી. માણસોને એવું લાગે છે હોતું હશે કે છે આવું થતું હશે. જો આપણે એક આત્મા ના જીતીએ તો ખાલી એટલા કારણસર શું ઈશ્વર માણસને નર્કમાં નાખી દે? આવું બોલે છે, વિશ્વાસીઓ બોલે છે. વચન સાંભળ્યા પછી બોલે છે, વચન સમજ્યા પછી બોલે છે, એમને સમજાવવામાં આવે છે એના પછી પણ આ વાત કરે છે. અને એવું કહે છે કે શું માણસ એક આત્મા ના જીતે આટલી નાની વાત માટે શું ઈશ્વર કોઈને નર્કમાં નાખી દે? તો શું એક સિક્કાવાળાની જે વાત હતી, શું એવું નથી કહેતી? શું એ ઘટના એ જ બાબત નથી શીખવાડતી? શું એ બાઇબલમાં નથી લખ્યું? શું એ દ્રષ્ટાંત પ્રભુ ઈસુ નથી આપ્યું? શું એ વાત પ્રભુ ઈસુ નથી કરી? પરંતુ આજે વિશ્વાસીઓ સાંભળે છે શું? આજે વિશ્વાસીઓ વાંચે છે શું? આજે વિશ્વાસીઓ કેવી રીતે વાંચે છે અને કેવી રીતે એ સમજે છે? બાઇબલમાં બિલકુલ બધું સ્પષ્ટ લખવામાં આવેલું છે, સીધી અને સરળ ભાષામાં એ લખવામાં આવેલું છે. છતાં જે કેમ માણસોને એ બાબત ના ખબર પડે? શું લખ્યું નથી બાઇબલની અંદર કે કપડાવાળો કે જેણે કપડાં એ નહોતા પહેર્યા અને એને કારણે એને બહારના અંધારામાં નાખવાનું ના કીધું? શું રાજાએ આવીને એવું ના કીધું કે આણે લગ્નનો પોશાક નથી પહેર્યો તો એને બહારના અંધારામાં નાખી દો? શું એ લગ્નનો પોશાક એ તો આજ્ઞાપાલન નથી દેખાડતું? તો એનો મતલબ આજ્ઞાપાલન કેટલું જરૂરી છે. અને આ સાંભળ્યા છતાં, આ વાંચ્યા છતાં, આ સમજ્યા છતાં જો માણસ એવું બોલતો હોય કે ઈશ્વરની આજ્ઞા ના પાડે તો શું ઈશ્વર આપણને નર્કમાં નાખી દે? શું ઈશ્વર એટલા ક્રૂર છે? શું ઈશ્વર પ્રેમી નથી? જો આવું માણસ સમજતો હોય તો કઈ રીતે સાંભળે છે? એ શું સાંભળે છે? એ કઈ રીતે વાંચે છે બાઇબલ? એ બાઇબલની અંદર શું વાંચે છે? શું એને આ બાબત એ સમજ ના પડે ને?
ખાલી અલગ થવાની વાત નથી, પણ આવી ઘણી બધી વાતો છે કે જે માણસો નથી સમજી શકતા. બધું સ્પષ્ટ છે છતાં માણસને એ ખબર નથી પડતી. એ સ્ત્રીઓ જે પોતાની પાસે તેલ નથી રાખતી અને છેલ્લા દિવસે એ લોકોના માટે કહેવામાં આવ્યું કે દરવાજા બંધ. શું એ લોકોએ જેને ખટખટાયું નહીં? શું એ લોકોના માટે દરવાજો ખોલવામાં આવ્યો? એ લોકોના માટે દરવાજો નથી ખોલવામાં આવ્યો. શું આપણે વાંચ્યું નથી? શું આપણે વારંવાર આના વિશે પ્રચાર નથી સાંભળ્યો, ઉપદેશ નથી સાંભળ્યો? અને છતાં માણસ આજે એવું વિચારે એવું હોતું હશે કે છેલ્લે પવિત્ર આત્મા ખોવાઈ જાય તો એ શું છે? શું ઈશ્વર એટલી બધી બાબત માટે, એટલી નાની વાત માટે સ્વર્ગનો દરવાજા શું આપણા માટે બંધ કરી દે? પણ શું આ વાત બાઇબલમાં નથી? શું બાઇબલમાં આવા સ્પષ્ટ રીતે ઈશ્વરે લખેલી નથી? શું ઈશ્વર સ્પષ્ટ રીતે આ બાબત નથી કહેતા? પરંતુ આજે વિશ્વાસીઓને આ બાબત નથી સમજ પડતી. એ લોકોને એવું લાગે છે ના, એવું ના હોય, ઈશ્વર એવું આપણી સાથે નહીં થવા દે. પ્રભુ કહે છે કે જ્યારે હું મારા બાપના મહિમામાં આવીશ અને મહિમાવાન રાજાસન પર બેસીશ, અને ત્યારે ઘેટા અને બકરા બેઉને અલગ કરી નાખીશ. ઘેટા એટલે આજ્ઞા પાળનાર અને બકરા એટલે આજ્ઞા નહીં પાળનાર. અને પ્રભુ કહે છે એ વખતે હું એ લોકોને કહીશ ડાબી તરફ નાઓના બકરાઓને કે હું ભૂખ્યો હતો તો મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો તો મને પીવડાવ્યું નહીં, હું નગ્ન હતો તો મને કપડાં પહેરાવ્યા નહીં, હું પારકો હતો તો મને પરોણો રાખ્યો નહીં, હું જેલમાં હતો અને માદો હતો પણ તમે મારી ખબર ના લીધી કે છે. અને એટલે પ્રભુ કહે છે કે હું એ લોકોને એવું કહીશ, મારા બાપના શ્રાપિતો કે છે, જે નર્ક શેતાન અને તેના દૂતોને માટે તૈયાર કર્યું છે તેમાં મારે આગળથી જાઓ. આટલું સ્પષ્ટ લખેલું છે, આવી જ ભાષામાં લખેલું છે, આ શબ્દોમાં લખેલું છે. સીધી અને સરળ ભાષા છે, છતાં આજે ઘણા બધા લોકો એવું માને છે. શું આપણે કોઈને વચન ના કહીએ, આપણે કોઈને પવિત્ર આત્મા ના અપાવડાવીએ, આપણે કોઈને આજ્ઞાપાલન ના શીખવાડીએ, આપણે કોઈ શેતાનના બંધનમાં એને ના છોડાવીએ, આપણે કોઈ આત્મામાં માદું પડી ગયું હોય કમજોર એને ના બચાવીએ, તો શું ઈશ્વર આટલા કારણસર શું આપણને નરકમાં નાખી દે? ઈશ્વર તો દયાળુ નથી, ઈશ્વર તો કૃપાળુ નથી. શું ઈશ્વર આપણી સાથે આવું બધું થવા દે કે છે? શું કામ ઈશ્વર આપણી સાથે આવું બધું થવા દે ને શું કામ ઈશ્વર આપણને નરકમાં નાખી દે? એ સમયે જ્યારે ઈશ્વર આ બધું કરનાર છે ત્યારે હું તમને સ્પષ્ટ કહું, એ સમયે ઈશ્વર એ દેવ નથી, એ સમયે ઈશ્વર એ આપણા સર્જનહાર નથી, આપણા બાપ પણ નથી. કારણ કે જ્યારે આવો ફેંસલો થતો હોય તો ફેંસલો કરનાર તો જજ હોય છે. અને માટે એ સમયે પ્રભુ જજ બનીને બેસવાના છે. અને જજ બનીને બેસવાના છે, એમનામાં ગમે એટલો પ્રેમ હોય જજની અંદર, પરંતુ એ બિંદાસથી કહે જ દે, સબૂતોના આધારે કહે જ દે કે ના ભાઈ, તારી જગ્યા સ્વર્ગમાં નથી પણ તારી જગ્યા નરકમાં છે. એવું નથી કે વખતે પ્રભુ શું દુઃખ નથી થવાનું, દુઃખ તો એમને ત્યારે પણ છે. એ વખતે ઈશ્વરને પ્રેમ નથી એવું નથી, પ્રેમ તો ત્યારે પણ છે, પણ જજ પ્રેમ ના કરી શકે ને, જજ દુઃખ વ્યક્ત ના કરી શકે. એ તો સબૂતોના આધારે એમણે ખાલી ફેસલો જ કરવાનો. અને માટે આ જે કંઈ બાબતો માણસો નથી કરવાના અને ખોટી માન્યતાઓની અંદર જીવે છે, સમજી નથી શકતા, તો તમને સ્પષ્ટ કહું કે એ દિવસે બહુ મોટું નુકસાન થશે. જો આજે તમે નથી સમજી શકતા તો પછી એ દિવસે તમને ખરેખર બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અને એનાથી બચવાના માટે કોઈ પણ રસ્તો આપણી પાસે બાકી નહીં રહ્યો હોય. અને માટે જ્યારે ઈશ્વર આજે આપણને સમજાવે છે ત્યારે એને સમજવાની જરૂર છે. આજે કેમ એ વિશ્વાસીઓ સમજી નથી શકતા? આજે વિશ્વાસીઓ કેમ આ વાત માની નથી શકતા? ખરેખર માણસો સાંભળે છે શું નહીં એને નથી ખબર પડતી. અને ઘણી વખત માણસો સાંભળે છે કેવી રીતે એની તરફ એનું ધ્યાન નથી હોતું. માણસ કદાચ પહેલેથી જ પોતાની માન્યતાઓની અંદર એ જીવતા સાંભળે છે, પોતાની રીતે સાંભળે છે, આ વસ્તુ આમ જ છે, આ વસ્તુ તેમ જ છે. અને માટે એ પોતાની રીતે વાંચે છે, પોતાની રીતે સાંભળે છે અને પોતાની રીતે સમજે છે. પણ પ્રભુ ઈસુ બહુ સ્પષ્ટ એક વાત કહેવા માગે છે. અને માર્કની લખેલી સુવાર્તામાં લખ્યું તેનો 4થો અધ્યાય અને તેની 24મી કલમ,
અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે. અહીં બાઇબલ એવું કહે છે તમે શું સાંભળો છો તેના વિશે શું રહો? સાવધાન રહો. જો પ્રભુ પોતે કહે છે કે તમે શું સાંભળો છો, કહે છે એ સાંભળવા વિશે સાવધાન રહો. બરાબર સાંભળો, સાવધાન રહીને સાંભળો. આમ તેમ ધ્યાન ભટકવા ના દો, આમ તેમ બીજી વાતો ના કરો, પરંતુ તમે તમારું ધ્યાન એ વચનની અંદર કેન્દ્રિત રાખીને તમે શું સાંભળો છો, તમે સાંભળવા આવ્યા છો, તમે સાંભળો છો શું, એના વિશે તમે સાવધાન રહો. કે છે તમે શું સાંભળો છો. અને ફરી પ્રભુ કહે છે લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 18મી કલમ, માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો. કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધરવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે. પ્રભુ કહે છે તમે કેવી રીતે સાંભળો છો, કે છે એના વિશે પણ સાવધાન રહો. વચમાં એક જગ્યા પર હું મિટિંગ માટે ગયો અને એક બેન હતા મિટિંગની અંદર અને એક નાનું છોકરું હતું. એ છોકરું થોડું આમ તેમ થયા કરતું હતું અને અલગ અલગ લોકો એ છોકરાને લઈને ઈશારા કરે. એટલે બોલાવે આ બાજુ આવી જાય, તો બીજું બોલાવે આ બાજુ આવી જાય. અને મેં સંદેશો બહુ વહેલો પતાવી દીધો, પરંતુ એ ભાઈને ખ્યાલ આવી ગયો છે એના ઘરમાં મિટિંગ હતી, બધું પતી ગયું. પછી એમણે મને કીધું સ્ટેનલીભાઈ એવું નથી લાગતું આજે તમે બહુ ઓછું બોલ્યા હોય. મેં કહ્યું હા તમારી વાત બિલકુલ સાચી છે, હું ઓછું જ બોલ્યો છું. મને એનું કારણ મેં કોઈનું ધ્યાન નહોતું. મેં કોઈ સાંભળવામાં આવેલા સાંભળવા માટે પણ ધ્યાન નહોતું, છોકરાઓમાં ધ્યાન હતું. અને એક બેન તો પેલા છોકરાની સર બેસાડે આમ કર આમ કર આમ કર, અને મારી એની નજર થઈ તો પાછા આમ કરે, જાણે બહુ ધ્યાનથી સાંભળતા હોય. મેં કહું ભાઈ ઉપદેશ કરું છું તો આટલી તો બુદ્ધિ હોય જ, કે મારી દૃષ્ટિ બધા પર હોય. અને જ્યારે પવિત્ર આત્માનું કોઈ ના સાંભળતા હોય તો શું કામ પછી બોલવાનું. અને ત્યાં સંદેશો અડધેથી પૂરો કરી દેવામાં આવ્યો અને ભાઈને લાગ્યું કે આવું થયું છે. અને મેં કંઈ પણ દીધું. મેં કહું હા વાત બરાબર હતી, કારણ કે આજે આ જગ્યા પર ડિસ્ટર્બન્સ હતું. પ્રભુ કહે છે તમે કેવી રીતે સાંભળો છો, ધ્યાન રાખીને સાંભળો છો, કે તમે આમ તેમ નજર રાખતા ખાલી કાને પડવા ખાતર શબ્દો પડવા દો છો. તમે કેવી રીતે સાંભળો છો. પ્રભુ બે બાબત કહે છે તમે શું સાંભળો છો એના વિશે સાવધાન રહો, અને તમે કેવી રીતે સાંભળો છો એના વિશે સાવધાન રહો. આ બેમાં તમે સાવધાન રહો ને તો તમને ખબર પડે કે ઈશ્વર ખરેખર શું કહેવા માગે છે. તમે શું સાંભળો છો બરાબર ધ્યાનથી સાંભળીને જાઓ, અને એવી રીતે સાંભળીને જાઓ કે હા મારા જીવનના માટે છે. અને પછી ઘરે જઈને આ જ બધું ખોલીને ફરી એકવાર બેસો તો તમને ખબર પડશે કે હા શીખવાડ્યું એવું જ છે કે પછી એ પ્રમાણે નથી, કંઈ ખોટું તો નથી શીખવાડ્યું. તમને ખ્યાલ આવી જશે. પણ આ પ્રભુ સાંજે બે બાબત કહે છે કે તમે શું સાંભળો છો એના વિશે સાવધાન રહો, અને તમે કેવી રીતે સાંભળો છો એના વિશે સાવધાન રહો. તમે દિવસ દરમિયાન તમે જે કંઈ કરો છો, તમે જે કંઈ તમારા નિર્ણયો લો છો, તમારા કામ કરો છો, એ તમે કોને પૂછીને કરો છો? શું તમે તમારી બુદ્ધિથી કરો છો, કે તમે વચનો સાંભળેલા છે, યોગ્ય રીતે સાંભળેલા, તમે ઈશ્વરને ઓળખી ગયા છો, ઈશ્વરના વચનો તમારા હૃદયની અંદર છે, અને માટે તમે એ વચનોને આધારે તમે નિર્ણય લો છો. તમે રોજિંદુ જે જીવન જીવો છો, આ તો મિટિંગ છે, એમાં તો આપણે આવવાના છે, બેસવાના છે, મોટી વસ્તુ નથી. પણ ખાલી ઈશ્વર આ મિટિંગ પૂરતા આપણી સાથે નથી હોતા, આરાધના કે વચન સુધી આપણી સાથે નથી હોતા. એ તો 24 કલાક આપણી પર નજર રાખે છે. તો એ દરમિયાન તમે કઈ રીતે જીવન જીવો છો, તમે કેવા નિર્ણય લો છો, તમે કેવી રીતે ચાલો છો, એનો આધાર આ બધો આ મિટિંગ પર રહેલો છે. કે તમે મિટિંગમાં કેવી રીતે સાંભળ્યું અને તમે શું સાંભળ્યું એના વિશે તમે કેટલા સાવધાન હતા. તો તમે એ પ્રમાણે તમારું જીવન જીવશો ને એ પ્રમાણે તમે જીવનના નિર્ણયો લેશો. તમે રોજિંદા કાર્ય અંદર જે કંઈ કરો છો એની અંદર આ વચન બહુ મહત્ત્વનું છે. વચન ભલે દિવસમાં એક જ વખત કલાક માટે આવતું હોય, કે અડધા કલાક કે પોણા કલાક માટે આવતું હોય, પરંતુ જો તમે એને યોગ્ય રીતે સાંભળો છો તો એ વચન તમને મદદ કરે છે કે કેવો નિર્ણય કરવો, કેવો ફેંસલો કરવો, કેવી રીતે જીવવું. શું તમે રોજિંદા જીવનની અંદર જ્યાં તમે તમારા ફેંસલા કરો છો એ તમારા ઘર માટે હોય, તમારી નોકરીના માટે હોય, તમારા ભણતરના માટે હોય, કે ગમે તેના માટે હોય,
પણ શું તમે એ સમયે ફેંસલો ઈશ્વરના વચનને આધીન થઈને કરો છો? દેવના સેવક પાસેથી જે સાંભળેલું છે એને લઈને કરો છો, કે પછી તમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે તમે કરી નાખ્યું? આ તો આપણા ઘરની વાત છે ને, આ તો ભણતરની વાત છે ને, આ તો સગાઓની વાત છે ને. આને એને ઈશ્વર શું લેવા દેવા? આમાં શું ઈશ્વરને પૂછવાનું? આમાં શું સેવકને પૂછવાનું? આમાં મને શું શીખવાડે છે? બધું છોડો ને. આ તો સાંસારિક વાતો છે. તો લાય હું મારી રીતે નિર્ણય લઈ લઉં. શું તમે આવી રીતે રોજિંદા જીવનમાં જીવો છો, કે પછી તમને તમારી રીતે યોગ્ય લાગે એ તમે કરો છો? અને હું તમને કહું છું કે તમે તમારી રીતે કરો છો, અને ત્યાં સુધી ઘણી વખત કર્યું છે. શું તમે એ વખત સફળ થયા છો? આજે ધ્યાનથી સમજીને જજો કે ઈશ્વર આપણને શું કહેવા માગે છે. નામાન એ કોળીઓ હતો, જે બીજો રાજા 5મો અધ્યાય 1-7 કલમ આપણે વાંચી. ત્યાં નામાનની વાત લખવામાં આવી છે, પણ આપણે થોડુંક જ વાંચ્યું. પણ તમે ઘર જઈને આખો અધ્યાય વાંચજો. આ નામાન એ અરામની જે સેના હતી એનો સેનાપતિ હતા. બહાદુર હતા, પરાક્રમી હતા, સામર્થ્યવાન હતા. અને સેનાપતિ છે એટલે પૈસાવાળો છે, રાજાનો ખાસ માણસ છે. જો કોઈ પ્રજા ચડી આવે તો પણ રાજાને નામાનની જરૂર પડે. કોઈ જગ્યાએ હુમલો કરો છો તો પણ રાજાને નામાનની જરૂર પડે. નામાન વગર કામ ના ચાલે. એવો હોદ્દો છે નામાનની પાસે. એમને તો ના મળ્યો હોય. શારીરિક બળ હશે, દિમાગની અંદર બુદ્ધિ હશે તો જ મળ્યું હશે. પણ ધ્યાનથી સમજજો આજે કે ઈશ્વર ખરેખર શું કહે છે. હવે શું થયું કે નામાને ઇઝરાયલ પર જ હુમલો કરી નાખ્યો, અને ઇઝરાયલમાંથી ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ ગયો. એમાં એક 10-12 વર્ષની છોકરી હશે એને પણ લઈ ગયો, અને જેને એની પત્નીને આપી દીધી કે આને તારી દાસી બનાવીને રાખ. આપણી છોકરી ત્યાં રહે છે અને એના માલિકને જુએ છે. એટલે શેઠાણીની વાત કે શેઠાણી કહે છે, આ તમારો પતિ, મારો માલિક. એ જો કહે છે કે સમરૂનમાં જાય પ્રબોધક પાસે તો એને કોડ દૂર ના થઈ જાય કે છે. એટલે એની પત્ની નામાનને વાત કરે છે કે ભાઈ આ છોકરી આવી તો આવું કહે છે. તો કેવું કહે છે? લાઈ જવું કે છે, એમાં શું છે કે છે. એટલે જાય છે રાજા પાસે પોતાના. રાજાજી મારે જવું છે ઇઝરાયલની અંદર, ત્યાં મારો કોડ દૂર થઈ જશે કે છે. તો કે મને ભલામણ પત્ર લખી આપો કે છે. ભલામણ પત્ર એટલે કોઈક એવો વ્યક્તિ તમારી ભલામણ કરે, જો ભાઈ આવે છે ને આનું આટલું કામ કરી નાખજો. તમારી ઇજ્જત છે કે નહીં એનાથી કોઈ મતલબ નથી, પણ જેણે લખ્યું ને એની ઇજ્જત છે. એટલે પેલો માણસ એનો પત્ર વાંચીને તમારામાં કામ કરશે, તમારા માટે કામ કરશે, એવી બાબત. એટલા રાજાની ખાસ ઓળખાણ. રાજાને કે રાજા પત્ર લખી આપો. રાજા પત્ર લખી આપે એટલે વાર્તા ખલાસ થઈ જાય. એટલે એ પત્ર લઈને આ નામાન એ ઇઝરાયલના રાજા પાસે જાય છે સમરૂનમાં, અને એને જેને કહે છે એટલે ભાઈ આ પત્ર વાંચ. તો રાજાએ લખેલું ભાઈ આ નામાન મારો સેનાપતિ છે, એને મોકલું છું કે છે, અને તું એનો કોડ દૂર કરી નાખ કે છે. કેમ કે નામાન પાસે સાંભળ્યું એટલે રાજાએ લખી આપ્યું, સાજો થવા માટે આ છે એનો કોડ દૂર કર. એટલે પણ રાજા તો ગભરાઈ જાય છે, કેમ કે એની પર જ હુમલો કરેલો, એને હરાઈ ચૂકેલો હતો. અને એટલે તો પોતાના કપડાં ફાડે, દુઃખ વ્યક્ત કરે છે, અને લોકોને આગળ બૂમો પાડે કે જો આ માણસ કે છે મારી વિરુદ્ધ નિમિત્ત નથી શોધતો કે છે, હું તો કે દેવું છું કે છે, હું કોડ દૂર કરું કે છે. અને આ માણસ આવી રીતે હું ના પાડી દેશે ને કે મારા પાસે કોઈ તાકાત નથી, એટલે જશે ને સેના લઈને આવશે ને મને મારશે. આ તો કે લડવાનું બહાનું નથી શોધતો કે છે. આપણે જો કે આટલું જ વાંચ્યું, પણ વાર્તા આગળ પણ છે, ઘટના આગળ પણ વધે છે. એલીસા પ્રબોધક એ પોતાના ઘરમાં બેઠા બેઠા આ બધું જાણે છે. એ પોતાના નોકરને મોકલે, જ્યાં કે રાજાને એવું કહે કપડાં બપડા શું ફાડીને બેઠો છે, નામાનને મારી પાસે મોકલે છે. નામાન આવે છે એલીસા પાસે. હવે એલીસાનું કંઈ હાઈફાઈ ઘર નથી, અને નામાનનું તો જોરદાર ઘર હશે, બંગલો હશે, સેનાપતિ છે, ઘરમાં પણ નથી ઘૂસતો. અને બહારથી જ કદાચ એલીસાને બૂમ પાડી હોય કે જે હોય તે, પણ એલીસા એ પોતાના નોકરને બહાર મોકલે, જ્યાં પહેલાં નામાનને એટલું કહી દે કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારે એનો કોડ જતો રહેશે. અને નામાની સાંભળે છે ને ત્યાંથી ભાગી જાય છે, તો ક્રોધમાં ભાગે છે, ગુસ્સે થઈ જાય છે. આવો અપમાન! હું તો એવું ધારતો હતો કે મારી પાસે બહાર આવશે, મારા કોડ પર હાથ ફેરવશે, અને એના દેવ યહોવાની પ્રાર્થના કરશે, અને દેવ મને સાજો કરશે કે હું તો આવું ધારીને આવેલો.
આ માણસ એટલી હિંમત કે બહાર પણ ના આવ્યો. નોકર દ્વારા આટલું કેવડાવી દીધું. તો કે નાવાનું જ હતું તો મારા દેશી નદી નાખે તો એક 7 વખત ડૂબકી ના મારું. આયર્દન નામની ગંદી નદીમાં જવાનું, એમાં મારે ડૂબકી મારવાની કે છે. ગુસ્સે થઈને ચાલ્યો ગયો. પણ એના માણસે કીધું, નામાને કહે છે, બાપ કદાચ એ પ્રભુ તો કે કોઈ ભારે કામ તને કીધો તું ના કરતો કે છે, કે જરૂર કરતો કે છે. તો કે હૃદયમાં 7 વખત ડૂબકી જ મારે છે ને મારને ભાઈ કરી નાખ આટલું કામ, પછી જોઈ જવાશે કે. અને પછી એના કહેવાથી આ નામાન 7 વખત ડૂબકી મારે છે. અને જે 7મી ડૂબકીની પતે છે એનો કોડ મટી જાય છે. પણ મને વિચાર આવે છે કે આ માણસે ડૂબકી કેવી રીતે મારી હશે. એ તો ક્રોધમાં હતો, ક્રોધમાં નીકળેલો. એ તો એનો માણસ કહે છે ભાઈ માર દે 7 વખત ડૂબકી. એટલે નામાન કે વિશ્વાસી નહીં ડૂબકી મારતા કે હા મને પ્રભુ તો કે કીધેલું છે એટલે એનું એવું ચોક્કસ કામ કરશે, લાય મને મારવા દે. એ રીતે નથી મારતા, ક્રોધમાં નીકળેલો અને ક્રોધની અંદર ડૂબકી મારે છે. 7 વખત મારી દે પછી જોઈ લઉં છું કે છે. એટલે ક્રોધમાં પહેલી ડૂબકી, કંઈ ના થયું. બીજી ડૂબકી, ક્રોધ હજુ વધ્યો. ત્રીજી ડૂબકી, હજુ ક્રોધ વધ્યો. ચોથી ડૂબકી, ગુસ્સામાં ને ગુસ્સામાં, થાય છે કશું, થાય છે કશું. 6 ડૂબકી સુધી. અને 7મી ડૂબકીને શાંત કરી દીધો. ભલે જોરદાર થયું આ તો. 7મી ડૂબકી ગુસ્સો ગાયબ, કારણ કે કોડ ગાયબ. એને ખબર પડે યાર ખરેખર જોરદાર. ભાવે ચલો ચલો ના જઈએ કે છે એલિસા પાસે જઈએ. હવે કોઈ ગુસ્સો નથી, નમ્રતા આવી ગઈ, સાજો થઈ ગયો છે. પણ એના મનના જીવનમાં જે થયું એ થયું. હું એની વાત નથી કરતો કે એને સાજાપણું મળ્યું કે નહીં મળ્યું, એ તો બધું થયું જ આપણે જાણીએ છીએ. પરંતુ જે પેલી છોકરીને એ લઈ ગયેલો ગુલામ બનાવેલી, દાસી બનાવેલી એની પત્નીની, એ દાસીએ શું શબ્દો વાપરેલા અને આપણે બાઇબલ અંદર વાંચીએ. બીજો રાજા તેનો 5મો અધ્યાય વચન 3. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું. હાલેલુયા. જો ધ્યાનથી સમજો શું કીધું આ સ્ત્રી છોકરીએ. મારો માલિક, મારો શેઠ સમરૂનના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું. કેટલું સ્પષ્ટ, જગ્યાનું નામ સ્પષ્ટ અને પ્રબોધક બી સ્પષ્ટ. ક્યાં જવું જોઈએ આને? સમરૂનમાં. અને સમરૂનમાં કોની પાસે? પ્રબોધક પાસે. આ ક્યાં ગયેલો? આ તો રાજા પાસે ગયો. એને રાજા પાસે જવાનું કીધેલું ને. એને તો બહુ સ્પષ્ટ વાત કરી કે સમરૂનમાં જા અને પ્રબોધક પાસે જા. પણ પેલી ગમે તેમ તો દાસી ને આનું શું સાંભળવાનું. અને આ પાછો પરાક્રમી. ભલે કોડ છે, આટલી ખામી છે, પણ બીજું બધું તો છે નહીં. પાસ પૈસો છે, શક્તિ છે, સામર્થ્ય છે, ઓળખાણો છે મોટી મોટી. આ તમારા બજારમાં લેવા જવું મીઠું અને તમે 20 રૂપિયા આપો એટલે પેલું મીઠું આપી દે. આમાં કોઈની ઓળખાણની જરૂર છે? અને છતાંય સોટ્ટો પડાવવા મળે તમે કલેક્ટરનું લખાણ આને મીઠું આપી દેજો. પેલાને બી હસવું, આટલી વાત માટે શું લે? એ તો નાનું છોકરો હતો આપી દઉં. આ સીધી સાદી વાત હોય. હા તો ઓળખાણ માટે કહે રાજા, હવે રાજા ભલામણ લખી આપે છે મારે ત્યાં જવાનું છે કે સોટ્ટો પાડવાના. આપણે ડાયરેક્ટ રાજા જોડે ઓળખાણ છે. જો ભાઈ રાજાનો લેટર. અને પાછો ગયો બી કંઈક પ્રબોધક પાસે ના ગયો, રાજા પાસે ગયો. તો એને સાંભળ્યું શું? આને સાંભળ્યું શું અને કેવી રીતે એણે સાંભળ્યું? હાલેલુયા. સમજ પડે છે? વાંચો તેની 5મી કલમ. ત્યારે અરામના રાજાએ કહ્યું કે ઠીક, ત્યારે હું ઇઝરાયલના રાજા પર પત્ર મોકલીશ. પછી તે પોતાની સાથે 10 તાલંત રૂપું, સોનાની 6000 મોહર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રબોધક પાસે જવાનું હતું. રાજાને કોઈ જરૂર નથી. પ્રબોધક પૂછવાના નહોતા કે ભાઈ તારી કોઈ ઓળખાણ છે કે નહીં. પણ મોટી મોટી હોશિયારો મારીને પત્ર લઈને એ પહોંચી ગયો રાજા પાસે. હવે રાજા પાસે ગયો તો એનું કામ થયું? રાજા પાસે કામ નહીં થયું. શું રાજા એને એવું કીધું ભાઈ હું નહીં, સારું થયું તું આવી ગયો, વાત બરાબર છે, અહીંયા તારે આવવું જોઈએ, પણ હું નહીં. પણ સમરૂનમાં જે પેલો પ્રબોધક છે ને એલિસા, એની પાસે તારે જવાનું છે. હા ચિંતા ના કર, ઉપર હમણાં માણસ મોકલું છું, હમણાં એલિસાને બોલાયેલા આવું છે. રાજાને તો ત્યાં રહેવા છતાંય નથી ખબર. આપણી ઓળખાણો છે ને નહીં કામ લાગે, આપણી માન્યતાઓ નહીં કામ લાગે. તમે શું સાંભળો છો ને કેવી રીતે સાંભળો છો ને એની પર તમે સાવધાન થાવ.
ઈશ્વરના વચનો કેમ તમને નથી ખબર પડતી? કેમ તમે વચન પર અમલ નથી કરી શકતા? કેમ તમે તમારી રીતે જીવન જીવો છો? કેમ તમને વચનો સાંભળ્યા પછી પણ બીજા બધા પ્રશ્નો થાય છે? કેમ તમને એવું લાગે છે કે ઈશ્વર આવું નહીં કરે, અમે તો બચીશું? કેમ તમને આવું લાગે છે? એનું કારણ છે કે તમે શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો એના પ્રત્યે તમે બેદરકાર છો. તમે સાવધાન નથી. જો તમે સાવધાન હોત તો તમને એક વચન ખબર પડી જાય તો તરત તમે એને અમલમાં મૂકત અને તમારે જે કરવાનું છે તમે ફટ તેને કરત. આજે આટલું બધું શિક્ષણ આપવા છતાં કોઈ માણસ એ આત્મા જીતવા માટે આગળ ના આવતો હોય, એ દોડાદોડી ના કરતો હોય, કે આત્મા જીતી ના શકતો હોય, કોઈને મિટિંગમાં ના લાવી શકતો હોય, હું કહું છું શું એનું જીવન વ્યર્થ નથી? એક શું સાંભળે છે એ તો ભલે ને બોલવા દે ને, એવું થોડો કે ઈશ્વર એવું કરી દે. અરે તો તમે વાંચો બાઇબલ, તમારા બાઇબલમાં કંઈ આમ તેમ લખ્યું તો મને દેખાડો. આ તો સ્પષ્ટ છે, કરવું જ જોઈએ તમારે, પણ કેમ નથી કરી શકતા? કારણ કે તમને એવું લાગે છે તો બોલ્યા કરે. ઈશ્વર કરશે. ઈશ્વર કેવા નિર્દય થોડા છે. માણસ શું સાંભળે છે અને કેવી રીતે સાંભળે છે એના પ્રત્યે બેદરકાર છે. આટલો મોટો સેનાપતિ એક એક અક્ષર એણે ધ્યાનથી સમજવું જોઈએ. એક એક વાત એણે ધ્યાનથી સમજવી જોઈએ. જ્યારે યોહાન એવું લખે છે કે પ્રભુ ઈસુએ કરેલા દરેક કામ જો નોંધવામાં આવત ને તો કે છે એટલા બધા પુસ્તકો ભરાત કે આ પૃથ્વી પર એનો સમાવેશ ના થઈ શકે. તમે વિચાર કરો કે પ્રભુએ કેટલા કામો કર્યા હશે, કેટલા બધા પુસ્તકો ભરાય કે આપણે તો આ પૃથ્વી છોડવાની જ, અને છતાં પૃથ્વી પર ફક્ત પ્રભુના કામોવાળા પુસ્તકો લખવામાં આવે તો પણ આ પૃથ્વી નાની પણ સમાવેશ ના થઈ શકે તો કેટલું બધું લખાણ થાય. એ બધા લખાણમાંથી ડિલીટ મારવાનું હોય અને ડિલીટ મારીને તમને આટલું જ પુસ્તક આપેલું હોય કે જે તમે પોકેટમાં લઈને ફરી શકતા હોય. તો તમે વિચાર કરો કે આટલું બધું ડિલીટ માર્યા પછી તમારા હાથમાં જે આવ્યું છે એ કેટલું મહત્વપૂર્ણ હોવું જોઈએ. આનો કોમા છે ને, કોમા એ પણ તમે ના કાઢી શકો. મેં થોડા વખત પર એક વાત શીખવાડવાનો પ્રયત્ન કરેલો. રોકોના જવા દો. રોકોના પછી કોમા છે. રોકોના જવા દો એનો મતલબ તમે રોકશો નહીં, જવા દો. આ જ વસ્તુ કોમા બદલાઈ જાય છે. રોકો પર કોમા છે. રોકો ના જવા દો. કેટલો અર્થ બદલાઈ ગયો? તમે વિચાર કરો કોમાનો કેટલો અર્થ છે. આ બાઇબલની અંદર કોમા છે ને એ બી તમે કાઢી નાખો ને તો નર્કમાં જતા રહો. એક ફૂલ પોઈન્ટ તમે હટાવી નાખો ને તો નર્કમાં જતા રહો. એટલું મૂલ્યવાન બાઇબલ આટલું બધું ડિલીટ મારી તમારા હાથમાં આવ્યું છે તો પછી કેવો હોય આ? તો તમારે આને કેવી રીતે સાંભળવું જોઈએ? કેટલા તમે સાવધાન હોવા જોઈએ શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો? પ્રત્યેક તમે જ્યારે મિટિંગમાં આવો તો તમારી નજર ક્યાં હોવી જોઈએ, તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? કેટલું અદ્ભુત ઈશ્વરે આપણને વચન આપેલું છે. એ છોકરી નાનકડી 10-12 વર્ષની કેટલું સ્પષ્ટ બોલે છે, મારો માલિક સમૃદ્ધના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું. ત્યારે તો તેનો કોડ મટી જાય. આ સીધી સિમ્પલ વાત હતી. કોઈ રાજા પાસે જવાની જરૂર નથી, કોઈ ભેટ સોગાદો લેવાની જરૂર નથી, કોઈ માણસોને સાથે લેવાની જરૂર નથી. બિંદાસી લઈને જતો રહે. પ્રબોધક એલીસા હું આવ્યો છું ભાઈ, પેલી છોકરીએ મને તારા વિશે આવું કીધું એટલે હું આવ્યો. હવે તું મારો કોડ કરી તું કરીશ, તું જાણે ને તારું કામ જાણે, પણ મારે સાજું થવું છે એટલે હું તારા પગે પડ્યો, કર તું કામ. આટલું જ કરવાનું હતું. આ તો હોશિયારો મારવા માટે નીકળ્યો. રાજા પાસે પહોંચી ગયો. શું થયું? રાજા પાસે કોઈ ઉપાય નહોતો. આ તો એલીસાએ કીધું ભાઈ એને મારી પાસે મોકલ. આ તો એલીસાએ એને બોલાય. આ તો ઠીક છે કે ઈશ્વરે એલીસાના મનમાં આ વાત મૂકી અને એલીસા એમને બોલાવી લીધા. હું તમને કહું છું કે શું રાજા પાસે ઉદ્ધાર હતો? શું રાજા પાસે છુટકારો હતો? કંઈ જ નહીં. આ તો ખોટી જગ્યા પર આ પહોંચી ગયેલો હતો. પોતાની હોશિયારી મારવા માટે ખાલી એક સપ્તાહ એને પકડ્યો હતો કે મને આ છોકરી શું કીધું છે, મારે ફક્ત એટલું જ કરવું છે. અને માટે હું તમને કહું છું કે નામાનને કેમ સમજ ના પડી, કેમ નામાન ખોટી જગ્યા પર ગયો અને એણે બરાબર નહીં સાંભળ્યું, એ સાવધાન ના રહ્યો. એના માટે કેટલી મોટી ભૂલ થઈ ગઈ નથી કે જ્યાં એનો ઉદ્ધાર હતો એની પર તો ગુસ્સો થઈ ગયો. વિચાર કરો, જે એલીસાના તો પગે પડવું જોઈએ ને, તો જેને લાંબુ થઈ જવું કે એલીસા મને બચાય, મારો કોડ દૂર કર, એની પર તો ગુસ્સે થઈ જાય છે. એક તમે ધ્યાનથી ના સાંભળો ને, તમે શું સાંભળો છો ને કેવી રીતે સાંભળો છો એની પર તમે સાવધાન ના રહો ને, તો જે જગ્યા પર તમારે નમવું જોઈએ ને એ જગ્યા પર તમને ગુસ્સો આવશે.
અને થશે શું? ઉલટું થશે, તમારું ઉદ્ધાર નહીં થાય, નર્કના રસ્તા ખુલ્લા થઈ જશે. એક ખોટું સાંભળવાના કારણે કે ધ્યાન દઈને નહીં સાંભળવાના કારણે આ નામાન એ ખોટી જગ્યા પર પહોંચી ગયો. આજે તમારા જીવનમાં લેવાતા નિર્ણયો, તમારા જીવનમાં તમે લેતા ફેંસલાઓ, આખો દિવસ તમે કઈ રીતે જીવન જીવો, તમે શું કરો છો, એ બધું શું એની અંદર ખરેખર ઈશ્વરનો આત્મા છે? શું એ બધી બાબતની અંદર ઈશ્વરનું વચન છે? તમે જે કંઈ કરો છો એમાં ઈશ્વર છે કે નહીં? ઈશ્વર ખાલી મીટિંગ પૂરતા નથી, દરેક બાબતમાં. તમે દાઉદને જોજો, 10,000ને મારી શકતા હતા, પણ દરેક વખતે ઈશ્વરને પૂછ્યું, ઈશ્વર તમે એ લોકોને મારા હાથમાં સોંપશો? પ્રભુ લડવા માટે જાઓ, પ્રભુ વિજય આપશો? એટલે યુદ્ધ માટે શું પૂછવાનું? તને એના માટે જ પસંદ કર, જા યુદ્ધ કર. ના, પૂછવાનું ઈશ્વરને. એક એક નિર્ણય ઈશ્વરની આધીનતામાં કરતા હતા. આ તમે દિવસ દરમિયાન કેવું જીવન જીવો છો? શું તમે મીટિંગ પૂરતા ઈશ્વરને ધ્યાનમાં રાખો છો? તમે શું સાંભળો છો, કેવી રીતે સાંભળો છો અને કેવી રીતે નિર્ણયો કરો છો? એના પ્રત્યે સાવધાન થાઓ. કારણ કે આપણે મીટિંગ પૂરતા ઈશ્વર આપણી સાથે નથી. ઈશ્વર સતત આપણી સાથે છે. નામાની ભૂલ એટલા માટે થઈ રહેલી છે કારણ કે યોગ્ય રીતે એ સાંભળતા નથી. પરંતુ આપણે યોગ્ય રીતે સાંભળે, યોગ્ય શબ્દો સાંભળે અને એ શબ્દોને આપણે ધ્યાનથી પકડી રાખીએ. કારણ કે બહુ બધું ડિલીટ માર્યા પછી ઈશ્વરે આટલું પુસ્તક આપણને આપેલું છે, એમાં એક એક વસ્તુ બહુ કિંમતી છે. અને માટે આપણે યોગ્ય રીતે સાંભળે કે જેથી કરીને નામાન જેવી ભૂલ ના થાય અને આપણે નર્કમાં ના જઈએ, પરંતુ આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ. હવે આપણે આપણી આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં આપણે નમાય. ભલા આ સમય છે કે આપણે આપણી જાતને આપણે તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની આપણે તપાસ કરીએ. આ સમય છે કે આપણે પોતાની જાત સાથે વાતચીત કરીએ, પોતાનું જીવન આપણે તપાસીએ. શું હું વચન સાંભળું છું એ યોગ્ય રીતે સાંભળું છું? શું હું વચન વાંચું છું તો સાવધાન થઈને સાંભળું છું? શું હું જે સંદેશાઓ સાંભળું છું એમાં સાવધાની રાખું છું? શું આજે મારા સમગ્ર જીવન દરમિયાન ઈશ્વર અને એમના વચનો એ સતત છે? શું મારા નિર્ણયો, મારા ફેંસલાઓ, મારું સમગ્ર જીવન ઈશ્વરના વચનને આધારિત છે? શું મને જે શિક્ષણ આપવામાં આવ્યું છે એના આધારિત હું જીવન જીવું છું કે પ્રભુને ખાલી મીટિંગ પૂરતા મારી સાથે રાખું છું? મારા નામાનને સાજાપણાની જરૂર હતી. એને બહુ સ્પષ્ટ કહેવામાં આવેલું હતું કે મારો માલિક સમૃદ્ધના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું. પરંતુ એણે સાંભળવામાં ભૂલ કરી. એણે યોગ્ય રીતે સાંભળ્યું નહીં અને કોઈ બીજી જગ્યા પર પહોંચી ગયો જ્યાં એના પાસે ઉદ્ધાર નહોતો. અને જ્યાં ઉદ્ધાર હતો ત્યાં ગુસ્સો કરી બેઠો. આપણી જાતને આપણે તપાસીએ કે આપણાથી તો આવું નથી થઈ રહ્યું, કે જ્યાં ઉદ્ધાર છે, જ્યાં છુટકારો છે, ત્યાં આપણે ગુસ્સો કરી બેસે છે. અને જ્યાં કશું નથી ત્યાં તમે સલાહ કરવા જાઓ છો કે એવું તો નથી. પોતાની જાતના જે તપાસો. આજે ઈશ્વર એ તમે દરેકને બચાવવા માગે છે. એક ખોટું સાંભળવાના લીધે ખોટા નિર્ણયો થાય છે. ખોટું સાંભળવાના લીધે ખોટા ફેંસલાઓ થાય છે. સાંભળવામાં સાવધાની નહીં હોવાને કારણે સ્વર્ગની જગ્યાએ આપણે નર્ક તરફ ચાલ્યા જઈએ છીએ. આજે સમય છે કે આપણે સાવધાની રાખતા થઈએ અને આપણે યોગ્ય રીતે સાંભળીએ અને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, તેને ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાઓ.